ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના નેજા હેઠળ નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રો દ્વારા 20 થી 25 જાન્યુઆરી દરમિયાન નર્મદા જિલ્લાની તમામ શાળાઓમાં શાળા સલામતી સપ્તાહ દરમિયાન આપત્તિ વ્યવસ્થાપનને લગતા વિવિધ કાર્યક્રમ યોજાશે, જે અંતર્ગત નાંદોદ તાલુકાના લાચરસ સ્થિત પીએમ શ્રી પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો। એમ સંકટે સમગ્ર કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું છે। આ પ્રસંગે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગના ઇન્ચાર્જ મામલેદાર ડી.એમ. સાંખટે સમગ્ર કાર્યક્રમની વિગતો આપી છે। શાળાના વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન સલામતી અંગેના જરૂરી પગલાં ભરવા, લોકોમાં જનજાગૃતિ ઉમદા છે અને બાળકો જુદી જુદી આપત્તિ વિશે જાણકારી મેળવે, ઘર પરિવારમાં પણ અવેરનેસ કેળવાય તેવા જાગૃતિના પ્રયાસ શાળા સલામતી સપ્તાહ 2025 દરમિયાન કરવામાં આવનાર છે। બાળકોના આપત્તિ વિશે વધુ માહિતી મળે તે માટે અભ્યાસક્રમમાં પણ તેનો સમાવેશ કરવા કહ્યું છે। સાવચેતી એજ સલામતી હેઠળ આ કાર્યક્રમમાં એક સપ્તાહ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી નર્મદા જિલ્લાની તમામ શાળાઓમાં ફાયર સેફટી મોક ડ્રીલ, રેડ ક્રોસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, 108 એમ્બ્યુલન્સ સેવા, રોડ સેફટી જેવા અવેરનેસના કાર્યક્રમ કરવામાં આવશે। કાર્યક્રમમાં ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ BISAGના માધ્યમથી શાળાના બાળકોએ નિહાળ્યું છે। ત્યારબાદ રાજપીપળા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓએ આગ લાગવાના સમય તેમજ પૂર સમય રાખવાની સાવચેતી અને બચાવ કામગીરી અંગેના વિવિધ ડેમોન્સ્ટ્રેશનના માધ્યમથી જાણકારી આપી। શાળા સલામતી કાર્યક્રમ 2025 અંતર્ગત શાળા સલામતી કાર્યક્રમ પખવાડિયાની ઉજવણી કરવાની છે। સદરૂ કાર્યક્રમ આપણે 2015થી ચાલુ કરેલો છે અને દર વર્ષે શાળા સલામતી કાર્યક્રમ યોજાય છે, જે અંતર્ગત વિદ્યાર્થીઓ કોઈ પણ દુર્ઘટના સર્જાય કે ડિઝાસ્ટર બને તો એમાંથી કેવી રીતે બહાર નીકળવું, એમાંથી કેવી રીતે એનો ઉપાય કરવો, શું કરવું શું ન કરવું, એ બધી બાબતોને સમજ આપે એના પર શાળા સલામતી કાર્યક્રમ અંતર્ગત આવરી લેવામાં આવેલ છે, જે અંતર્ગત 108 ની પણ કામગીરી સાથે સાથે બીજી જે કંઈ કામગીરી છે, કોઈ અર્થકે સર્જાય, આગ સર્જાય કે પછી કોઈ પણ પાણીની મુસીબત સર્જાય એ વખતે શું કરવું શું ના કરવું એ બધીની સમજ પૂરી પાડતો કાર્યક્રમ એટલે શાળા સલામતી કાર્યક્રમ। એ અંતર્ગત 1 અઠવાડિયા સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે, જે અંતર્ગત તમામ શાળાઓમાં આ કાર્યક્રમ યોજાવાનો છે અને આ શાળા સલામતી કાર્યક્રમ પખવાડિયાની ઉજવણી થાય એ અંતર્ગત આપણે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ લાચરસ ગામેથી શરૂઆત કરીએ છીએ। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।